હવે આગળ વાત કરીએ તો ભરૂચના કવિટા ગામે યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સંસદના આક્ષેપ બાદ ખળખળાટ મચી જવા પામ્યો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્યોએ પહોંચી પરિવારજનોની મુલાકાત લીધી હતી। ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો। આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। આ બધા જ વચ્ચે સંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। સંસદ મનસુખ વસાવાએ યુવાનની સુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે, ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સંસદ મનસુખ વસાવાએ કરી હતી। સુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તે આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો। આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા, ત્યારે સંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 1 મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે, ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ। તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 3 પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય। મામલાની ગંભીરતા સમજી ડીવાયએસપી C.K. પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પરમાર, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો। પોલીસે કીર્તનની કાર જમા કરી હતી, જે છૂટતી ન હોવાના કારણે તે તણાવમાં હતો, ત્યારે આ મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે। પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પીને આત્મહત્યા કરી લીધી છે। જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ। આવીને ડેલી ઘરની આવીને ઉભો રહેતો અને એ શોધખોળ કરતો, ઘરમાં ઘૂસી જાય, ઘરમાંથી બધી જેમ તેમ માં સમાનની ગાળો બોલતો અને અમને એવું કહેતો ગમે ત્યારે લઈ જાય। એક પણ મળ્યું તો મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે ગામના વચ્ચે ઊંધો લટકાઈને મારવીશ એવું કીધું હતું। જૂઠા કેસમાં તમારે ફસાવી દેવી